સામે આવી રહ્યા છે। તાલુકા પંચાયતોમાં પણ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીમાં તાલુકા પંચાયતમાં 555 બેઠકો પર ભાજપ આગળ, કોંગ્રેસ માત્ર 88 બેઠકો પર અત્યારે પોતાનું અસ્તિત્વ જાળવી શકી છે। આ વચ્ચે આ મોટા સમાચાર, 38 બેઠકો પર અન્ય પાર્ટીઓના ઉમેદવારો પણ વિજેતા થઈ ચૂક્યા છે। તાલુકા પંચાયતોમાં પણ ભાજપનો જ દબદબો જોવા મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં 555 બેઠકોનો આંકડો ભાજપ પાર કરી ચૂકી છે। અમદાવાદ બારેજાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બારેજાની અંદર અપક્ષે પોતાની બેઠક પોતાના નામે કરી છે। બારેજા નગરપાલિકામાં વોર્ડ નંબર 4 માં અપક્ષની પેનલ વિજેતા જાહેર થઈ ચૂકી છે। અમદાવાદની બારેજા નગરપાલિકા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે સૌથી વધારે મતદાન પણ ત્યાં થઈ ચૂક્યું હતું અને આ બધા વચ્ચે વોર્ડ નંબર 4 માં અપક્ષની આખી જે પેનલ છે એ વિજેતા બની ચૂકી છે। જી લખમાં એક બાદ એક જે અમદાવાદની આ બારેજા વોર્ડ નંબર 4 માં અપક્ષ પણ વિજેતા બન્યા છે। તો બનાસકાંઠાથી પણ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠાના ધાનેરામાં નગરપાલિકા વોર્ડ 3 માંથી પણ સમાચાર, જે રીતે આ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે। બનાસકાંઠામાં ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 3 નું પરિણામ અને આ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે। તો કોંગ્રેસ પણ બેઠી થતી જોવા મળી રહી છે। ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 3 નું પરિણામ આ સીટમાં જે રીતે કોંગ્રેસના ફાળે ગઈ છે, તો એક બાદ એક પરિણામો સામે આવી રહ્યા છે। તો ઈડરમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે। સાબરકાંઠાના ઈડર નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે। બહુમતી સાથે ભાજપનો ભગવો લહેરાયો છે। તો જે રીતે એક બાદ એક 28 બેઠકો પૈકી 16 સીટ ભાજપના ફાળે થતી જોવા મળે છે। લખમાં બિલકુલ, અત્યારે સાબરકાંઠાના ઈડર બાદ હવે હિંમતનગર તાલુકા પંચાયતમાં પણ ક્યાંક કોંગ્રેસે બાજી મારી હોય તે પ્રકારના અત્યારે કોંગ્રેસ માટે સારા સમાચાર મળી રહ્યા છે, કારણ કે હિંમતનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના વર્ષા પરમાર ઉમેદવાર જે હતા તેઓ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે। એટલે કે આ તાલુકા પંચાયત હિંમતનગરની કોંગ્રેસના ફાળે જઈ ચૂકી છે। ભારતીય જનતા પાર્ટીને ત્યાંથી પાછું ખસવું પડ્યું છે અને કોંગ્રેસ ત્યાં વિજેતા થઈ છે। તેમના ઉમેદવાર છે વર્ષાબેન પરમાર, જેઓ જીત હાંસલ કરી ચૂક્યા છે। અને આ વચ્ચે તાપીથી મોટા સમાચાર, તાપીની અંદર પણ કોંગ્રેસે બાજી મારી હોય તે પ્રકારની વિગતો ત્યારે સામે આવી રહી છે। તેના પર નજર કરીએ તો તાપીના સોનગઢ તાલુકા પંચાયતનું આ પરિણામ સામે આવ્યું છે, જ્યાં આમલગુંડી બેઠક પર કોંગ્રેસે ભવ્ય જીત હાંસલ કરી છે। સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે પોતાનો એક વલણ સ્પષ્ટ કર્યું છે અને ત્યાં કોંગ્રેસને ફાળે જીત ગઈ છે। આ બેઠક આમલગુંડી એ બેઠક પર કોંગ્રેસે જીત હાંસલ કરી લીધી છે।